નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. આપણે ગયા વખતે છે તો કે એકમ 11ની શરૂઆત કરેલી. એકમ 11 એટલે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN, યુનાઇટેડ નેશન. આપણે ગયા વખતે શું જોયું હતું એને એકવાર આપણે હાઇલાઇટ જોઈ લઈએ. ગયા વખતે આપણે જોયું હતું કે વિશ્વ સંસ્થાની જરૂર શા માટે પડે છે, શા માટે વિશ્વની અંદર એક સંસ્થાની જરૂર છે. આખા વિશ્વની અંદર સંસ્થા ન હોય તો શું ન ચાલે વિશ્વ, એના વિશે આપણે અભ્યાસ કરેલો કે એમાં જોયેલું કે જો વિશ્વ સંસ્થા ન હોય તો એક દેશનું શક્તિશાળી દેશ છે એ બીજા દેશ ઉપર સરળતાથી આક્રમણ કરી શકે છે, એના પોતાના કબજા નીચે લઈ આવે છે અથવા તો પોતાનું શાસન છે એ ત્યાં લગાડી દે છે. આવા ઘણા બધા છે એવા દૂષણો દેશની અંદર થતા જોવા મળે છે. પછી બીજું જોયું હતું કે આપણે સંયુક્ત રાષ્ટ્ર છે એમાં આપણે જોયું હતું કે બોમ્બ મારો, બીજું વિશ્વયુદ્ધ દરમિયાન જે બોમ્બ મારો થયેલો એના વિશે અભ્યાસ કરેલો. આવી રીતે કોઈ પરમાણુ શસ્ત્રથી બીજા દેશ ઉપર હુમલો ના કરે અથવા તો એવા કોઈ શસ્ત્રો છે પરમાણુ શસ્ત્રો એને દેશને બનાવવા માટે આ જે સંયુક્ત રાષ્ટ્ર છે એની સહમતિ લેવી પડે. આવી રીતે તમે બોમ્બ મારો ફેંકવાનું તો બોમ્બ મારો કરવાનું તો દૂર, પરંતુ તમે કોઈ શસ્ત્ર છે એ બનાવવું હોય તો એના માટે પણ તમારે વિશ્વ સંસ્થાની મંજૂરી લેવી પડે છે. પછી આપણે જોયું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો તો UNO એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, એનું શોર્ટ નામ હતું UNO, બરાબર, જે પાછળથી યુનાઇટેડ નેશન એટલે કે UN તરીકે ઓળખાય છે. કોના પ્રયાસોથી તો કે પ્રમુખ અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી છે વિશ્વના કલ્યાણ હેતુ માટે થઈ અને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે 51 જેટલા રાષ્ટ્રો છે એ સભ્ય રાષ્ટ્ર હતા અને ધીમે ધીમે 2011ની સાલમાં તો 193 જેટલા સભ્ય રાષ્ટ્રોની સંખ્યા છે એ વધી ગઈ હતી. પછી એનો હેતુ આપણે જોયા હતા. પછી મહત્વના અંગો વિશે આપણે અભ્યાસ કરેલો કે મહત્વના અંગો કયા કયા છે અને એના હેતુ શું હોય છે, એ અંગનું કાર્ય શું હોય છે. એમાં આપણે જોયેલું કે સામાન્ય સભા, સચિવાલય, પછી કોર્ટ વિશે વાત કરેલી, વાલીપણા સમિતિ, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, એ બધી સમિતિઓ છે એની અભ્યાસ કરેલો. ત્યારબાદ મેં તમને એવું કીધેલું કે આ પાઠની અંદર આપણે બે સમિતિ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી અને બીજું છે સલામતી સમિતિ. તો હવે બધા વિદ્યાર્થીઓ પોતાના ટેક્સ્ટ બુકના પેજ નંબર 27 કાઢશે. એની અંદર પેલું છે સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી, બરાબર. એનો તમે છે તો કે આખા વિશ્વની અંદર જે સામાન્ય સભાનો સભાખંડ છે એનો ફોટો પણ તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. હવે સામાન્ય સભા છે એ યુએનનું સૌથી મહત્વનું અંગ છે, જેને આપણે વિશ્વની પાર્લામેન્ટ પણ કહી શકીએ છીએ. હવે યુનો સાથે જેટલા રાષ્ટ્રો જોડાયેલા હોય છે એ દરેક રાષ્ટ્રનો એક પ્રતિનિધિ છે એ આની અંદર બેસે છે. તેનું સભ્ય રાષ્ટ્રો તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. દરેક દેશ છે પોતાના વધુમાં વધુ 5 સભ્યોને જ આ સભામાં મોકલી શકે છે. દરેક સભ્ય રાષ્ટ્ર એટલે કે જે દેશ છે આની અંદર સભ્ય રાષ્ટ્ર થયું હોય એ દેશ વધુમાં વધુ પોતાના 5 વ્યક્તિઓ છે એને આ સભાખંડની અંદર એટલે કે આ સભામાં બેસવાનો એને અધિકાર છે. એક મત પ્રમાણે પણ મત પ્રદાન વખતે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. દરેક રાષ્ટ્રનો માત્ર એક જ મત આપી શકે છે. પછી સામાન્ય સભા છે એ આખા વર્ષ દરમિયાન એકવાર મળે છે અને તેના સભ્યો છે એ દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. એટલે કે આખા વર્ષમાં એકવાર સભા મળે અને એના જે પ્રમુખ છે એના જે ઉપપ્રમુખ છે સામાન્ય સભાના એ દર વર્ષે બદલાય છે. ઈસવીસન 53-54માં ભારતના પ્રતિનિધિ આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એ પ્રતિનિધિ એટલે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. આ સભાએ માનવ અધિકારના અંગેનું વૈશ્વિક જાહેરનામું ઈસવીસન 1948માં 10 ડિસેમ્બરે રજૂ કર્યું હતું.
પછી બીજું તો કે સામાન્ય સભા છે એટલે કે યુનોની ખતપત્રની મર્યાદામાં રહી અને વિશ્વનો કોઈ પણ પ્રશ્ન છે એના ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. વિશ્વનો કોઈ પણ પ્રશ્ન હોય એ આની અંદર રજૂ કરવામાં આવે છે. તેના ઉપર તે સલાહ સૂચનો આપી શકે છે. વિશ્વની અંદર શાંતિ અને સલામતીના ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ યુનોની સમિતિ છે એનું ધ્યાન દોરે છે અને યુનોના નવા સભ્યોને પ્રવેશ આપવાની આ સભાને સત્તા છે. આ હતું સામાન્ય સભા. આપણે જોયેલું સામાન્ય સભાની અંદર કેટલા વર્ષની હોય, કેવી રીતે ચૂંટણી થાય અને કેવા પ્રશ્નોનું એમાં રજૂઆત કરી શકાય છે. ત્યારબાદ જોઈએ સલામતી સમિતિ, મહત્વનું અંગ સલામતી સમિતિ. યુનોનું સૌથી મહત્વનું અંગ જો કોઈ ગણાતું હોય તો એ છે સલામતી સમિતિ. એની અંદર 15 જેટલા સભ્યો હોય છે, સભ્ય રાષ્ટ્ર, બરાબર. સભ્યો એટલે સભ્ય રાષ્ટ્ર, 15 જેટલા દેશનું સભ્ય રાષ્ટ્ર હોય છે. એમાં 5 જે દેશો છે એ કાયમી સભ્ય રાષ્ટ્રનું પદ ધરાવે છે. બાકીના 10 છે એની દર 2 વર્ષે ચૂંટણી થાય છે. કયા 5 દેશો છે એ કાયમી સભ્યપદ ધરાવે છે તો કે USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ જે 5 સભ્યો છે, 5 દેશ સભ્યો છે એ કાયમી છે. આ 5 સભ્યો છે એ કાયમી હોય છે. બાકીના 10 છે એ બિનકાયમી હોય છે. એટલે કે બાકીના 10 છે એની દર 2 વર્ષે ચૂંટણી થાય છે. વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓને પણ તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન આ સમિતિ દ્વારા કરવામાં આવે છે. અને આજે સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા મહામંત્રી તરીકે ઓળખાય છે. તેમની નિમણૂક છે એ સલામતી સમિતિના ભલામણથી સામાન્ય સભા દ્વારા કરવામાં આવે છે. એની જે નિમણૂક હોય છે, મહામંત્રીની નિમણૂક, એની નિમણૂક છે એ સામાન્ય સભા દ્વારા આની સલામતી સમિતિની નિમણૂક ભલામણથી સામાન્ય સભા છે એની નિમણૂક કરે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી વડા અધિકારી તરીકે કામગીરી બજાવે છે. કોણ? મહામંત્રી. હવે આપણે જોઈએ કે વિશ્વની અંદર મહત્વની વિશેષ સંસ્થાઓ. તમે એમાં એક તો આપણે શરૂઆતમાં જ્યારે પાઠની શરૂઆત કરેલી, એકમની શરૂઆત કરેલી ત્યારે જ મેં કીધેલું કે WHO પણ WHO જેવી છે વિશ્વ સંસ્થાઓ એ વિશ્વ સ્તરે કાર્યરત છે. તેમાં આપણે પહેલી જોઈએ યુએનની એટલે કે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાઓમાં સંસ્થાનું નામ અને એનું વડુમથક અને એનું કાર્ય. આનો સરસ મજાનો કોષ્ટક તમારા ટેક્સ્ટબુકની પણ અંદર આપેલો છે. એમાં પહેલી સંસ્થા આપણે જોઈએ તો કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન, બરાબર. એનું વડુમથક છે એ જીનીવામાં આવેલું છે. એનું કાર્ય શું છે? આ સંસ્થાનું મુખ્ય કાર્ય WHOનું તો કે દુનિયાના જે લોકો છે એને શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો કરવા માટેનો પ્રયાસો છે એ આ WHO દ્વારા કરવામાં આવે છે. હાલ કોરોનાની મહામારી છે તો એનું આખું હેડલિંગ પણ છે એ WHO દ્વારા WHOની નીચે આવે છે. વિશ્વના દરેક લોકોનું આરોગ્ય વિશે એણે સભાન રહેવાનું સભાન રાખે છે. વિશ્વના દરેક વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે છે તો કે આરોગ્યમાં સુધારો લાવવા માટે છે પ્રયત્નશીલ રહે છે. ત્યારબાદ બીજું જોઈએ તો કે યુનેસ્કોનું વડુમથક છે એ પેરિસની અંદર આવેલું છે. યુનેસ્કો એનું આ સંસ્થાનું કાર્ય શું છે? યુનેસ્કો તો કે એ દુનિયાની વચ્ચે જે વિવિધ દેશો છે, દુનિયાની અંદર જે વિવિધ દેશો છે એનો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને જે સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો, બરાબર. પછી ત્રીજું ILO, ILO એટલે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન.
એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન. એનું આ જે ILO છે એનું વડું મથક છે એ જીનીવામાં આવેલું છે અને એનું છે સંસ્થાનું મુખ્ય કાર્ય તો કે માલિકો દ્વારા છે એ કામદારોનું શોષણ ન થાય એ માટેનું એ ધ્યાન રાખે છે. બીજું તો કે આ જે કામદારો છે એને યોગ્ય પ્રમાણમાં વેતન મળી રહે એ માટેના પ્રયત્નો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે વિશ્વ સ્તરે. પછી યુનિસેફ એટલે કે ન્યુયોર્કની અંદર તેનું વડું મથક આવેલું છે અને આ યુનિસેફનું કાર્ય છે બાળકોને છે જીવનની ગુણવત્તા સુધરે, એને યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો છે એ યોજવામાં આવે છે. પછી FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે ખોરાક અને કૃષિ સંગઠન. એનું શું છે તો કે વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધારવાનું, પછી કૃષિનો વિકાસ થાય એનું ધ્યાન રાખવાના પ્રયાસો છે, એના દ્વારા પ્રયાસો છે આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને એનું વડું મથક છે એ રોમમાં આવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ મહત્વનું IBRD. એનું વડું મથક છે એ વોશિંગ્ટનમાં આવેલું છે. IBRD એટલે વિશ્વ બેંક. આ વિશ્વ બેંક છે એમાં વિશ્વ યુદ્ધ દરમિયાન જે દેશોને નુકસાની ભોગવવી પડી છે એ દેશોને પાછા ઊભા કરવા માટે, પુનઃનિર્માણ માટે ધિરાણ આપે છે અને વિકાસશીલ દેશના વિકાસ તેમજ મહાનગરોનું પ્રોજેક્ટ માટેનું ધિરાણ આપવાનું કામ કરે છે. તમે જુઓ એની નીચે છે તો કે પ્રતીકો આપેલા છે. એમાં પહેલું પ્રતીક છે એ WHOનું છે. આ તમને હું સ્વાપોથીમાં પણ કરાવીશ. પછી બીજું છે એ પહેલું WHOનું, પછી યુનેસ્કોનું, પાછળ ILO, પછી IBRD, યુનિડો, પછી એવી રીતે FAO. આ બધાના સિમ્બોલ છે એ આપેલા છે. તમને ફેરનોટની અંદર અને સાથે સાથે તમને છે તો કે સ્વાપોથીની અંદર પણ આ પ્રવૃત્તિ તમને ફોટા દ્વારા મળશે. પછી આપણે જોઈએ તો કે સંયુક્ત રાષ્ટ્ર છે એટલે કે UN છે, યુનો છે, એનો ભારતનો સહકાર કેવો છે. હવે ભારત દેશે છે યુનો મારફતે જ પરદેશ સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે કે કોઈ પણ દેશ સાથે છે તો કે મનભેદ હોય એને ઉકેલવા માટે હંમેશા એણે યુનોનો સહારો લીધેલો છે. યુનો કે એના સિદ્ધાંત ઉપર જ એણે સ્વીકારેલો છે ભારત દેશ. બરાબર. સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે સક્રિય સહકાર આપ્યો છે. કોરિયામાં જે યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે પણ પોતાના ડૉક્ટરની ટીમ છે ત્યાં મોકલેલી હતી. આ જે ઉદાહરણ છે તો કે એ વિશ્વ સાથે છે સુમેળભર્યા સંબંધો દર્શાવે છે કે કોરિયાની અંદર યુદ્ધ થયું તો એના માટે થઈ અને ડૉક્ટરની ટીમ અહીંથી મોકલવામાં આવેલી હતી. પછી સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલી અને કટોકટી ઉકેલવામાં ભારતે સહાય કરેલી હતી. પછી સલામતી સમિતિ છે એ ઉપરાંત વિવિધ સમિતિના સભ્યો તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે અને ભારતે મહત્ત્વના હોદ્દાઓ ધારણ કરી અને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આમને યુનોને આપ્યો છે, વિશ્વને આપ્યો છે અને ભારતે પંચશીલનો વિચાર છે એ વિશ્વ સમક્ષ રજૂ કરેલો હતો. હવે માનવીની ઉજ્જવળ આશા એટલે કે વિશ્વના બધા જ રાષ્ટ્રો છે એ યુનોને સાથ અને સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય છે. વસુદેવ કુટુંબકમની ભાવના છે એ સિદ્ધ થાય જો વિશ્વના બધા જ રાષ્ટ્રો આ યુનોને સાથ સહકાર આપે તો. આ માટે બધા રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે, ઘાતક શસ્ત્રોનું જે ઉત્પાદન છે
શસ્ત્રોનું ઉત્પાદન છે એ બંધ કરી દે એ જરૂરી છે. આજે જો બધા રાષ્ટ્રો શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયાનો બચાવ થઈ શકે છે અને આ રકમમાંથી વિશ્વના લોકોનું કલ્યાણ થઈ શકે એમ છે. અને પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં મનુષ્યોએ રહેવાનું છે. તેથી માનવીએ વિશ્વ ઐક્ય અને વિશ્વ શાંતિ માટે થઈ અને સંયુક્ત રાષ્ટ્રની સફળતાને ઝંખવાની જ રહી છે. એટલે વિશ્વ શાંતિ માટે થઈ અને આટલા કાર્યો છે એ કરવા દરેક રાષ્ટ્રને કરવા જરૂરી છે. હવે અહીંયા આપણો એકમ 11 છે એ પૂર્ણ થાય છે અને એને લગતું ફેરનોટની અંદર અને સ્વાપોથીની અંદર જે વર્ક કરવાનું થાય છે એ તમને ઓડિયો ક્લિપ દ્વારા અને ફોટા દ્વારા છે એ તમને મળી જશે.